હા પ્રભુ, જો પ્રભુ, આ મારા ગામ બદરખા અમારા દાદા નીલકંઠ દાદાનો પ્રવેશ દ્વાર છે, ગેટ. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. અસુરોનો વધ કરનારી દેવીઓની દેવી મહાકાળી. જય હેરો, એ દર્શન કર્યા. હવે એટલે કસોના દર્શન કરવા જવું છે, રસ્તા વચ્ચે ઊભા છો તે તુચ્છ મનુષ્ય. બહુરૂપી આ બધું તારા ગામમાં જઈને કરજે. બસ દર્શન કરવા જવા દે. ભાઈ જવા દો, તમારે ઉતારશે ને જવા દો, જવા દો, જવા દો. હા હા ભાઈ, અમારે પણ આમ દંડવત કરવા છે. આ પેલું પિલ્લર વાગ્યું છે ને પ્રભુને, એટલે કમર હજ્જડ જઈ છે. હા ચાલશે, આપણે રવા દે પ્રભુ. તમે રહેવા દો પ્રભુ. આ ફરી ક્યારેક મંદિરે આવો ને ત્યારે આવડી દર્શન કરજો, દંડકતા નહીં. અલે આ શું જાવ, હજુ તો મારે પ્રદક્ષિણા ભરવાની છે. આવો પ્રભુ, પ્રદક્ષિણા કરીએ. હા, પણ પહેલાં માં ખોડિયારમાં અને વાનવાડી સિકોતરમાંના દર્શન કરી લઈએ. વાયવારીમાં ખોડિયારમાં સિકોતરમાં. આવો પ્રભુ આગળ. પ્રદક્ષિણા કરીએ અને સૌ દેવના દર્શન પણ કરીએ. જોઈ લો, અહીંયા બિરાજમાન છે શ્રી કુબેર ભંડારીજી, ધનના રાજા. અમારા પૃથ્વી લોકવાળાના કુબેર દેવની બહુ જરૂર પડે. કુબેર દેવના જેના આશીર્વાદ મળી જાય ને એનો બેડો પાર. રામ રાજને પ્રજા સુખી, બધું મળે. હા ને. આવો પ્રભુ, આવો આવો પ્રભુ, આવો આવો. જોઈ લો, આયા દેવના દેવ ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવ પ્રભુ, ક્ષમા ક્ષમા કરજો. તુચ્છ પકા સાથે શરત કરી પૃથ્વી લોક પર આવ્યો છું, પણ આપ ઉપરનું કામ સંભાળી લેજો. ધન્ય હો પ્રભુ, ધન્ય હો. પ્રભુ મારી પર એક દયા કરજો, નાનકડું પાપ થઈ જાય યમરાજથી, એવું કંઈક કરો, મને આશીર્વાદ હાલો પ્રભુ. જય હો તમારી, જય હો. ચૂપ, કદાપી નહીં થાય, કદાપી નહીં થાય. લડી લઈએ તને પ્રભુ, લડી લઈશું, લડી લઈશું. પાપ તો કરાવવું પડશે હવે. આવો પ્રભુ, આવો આવો. આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને હવે જો પ્રભુ વાંચો. કરો છો, નામ વાંચો. અલા પ્રભુ, હું નહીં કરવાનું, પેલું મશીન બોલતો કરો છો. નામ વાંચો. શું ભગવાનનું નામ લખ્યું છે, વાંચો. તુચ્છ પકા, તને ખબર નથી, અમને વાંચતા નથી આવડતું. તમને વાંચતા લખતા નહીં આવડતું નહીં, એટલે તમે ખાલી પેલું જીવ લેવા જાવ, ખાલી ભાષા સમજતા આવડે છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું, ઉર્દુ બુર્દુ બધું. વાંચતા લખતા નહીં આવડતું. ના, મેં જ લોચો માર્યો કે આ બધો વાંક જ મારો છે, ભૂલ જ મારી છે. આપણે દર્શન કરી લઈએ. કાલથી પહેલા કામ એ કરો, તમે નિશાળે સ્કૂલમાં ભણવા જાઓ. 1 થી 10 ધોરણ સુધી તમે ભણશો ને, તમે લખતા વાંચતા બધું આવડી જશે. એટલે તમને પૃથ્વી લોક પર કોઈ ઉલ્લુ જ ના બનાવી કે ફર્સ્ટ તમે નામ વાંચી કહો, આ ભગવાનનું નામ લખ્યું છે, આ લખ્યું છે, તે લખ્યું. દરેક બોર્ડ તમને ખબર પડી જાય. ચલો બધી વાત અત્યારે દર્શન કરી લો. પહેલાં તમારે શું કરવાનું, કાલથી સ્કૂલ જવાનું છે. હા, કોલેજ કર્યું તો તમારી છુટ્ટી. બાકી તમે 5-10 ધોરણ ભણી લો ને, ભણતર આવે પૃથ્વી લોકો ભણવાનું આવે નિશાળમાં, સ્કૂલમાં, એ ભણી લો. તમને વાંચતા લખતા આવડી જાય. મને નહીં આવડતું, હું ભણેલો છું. ભણ્યા નહીં પછી અહીં આવડે. કાલથી તમે 10 વર્ષ લગીને સ્કૂલમાં જશો. તારી વાત યોગ્ય છે. તો શું યોગ્ય પ્રભુ? અરે પ્રભુ, આપણે તો 1 જ મહિના માટે કરી રહ્યા છે અને હજુ 10 વર્ષ ભણવાનું કે, તો એના 10 વર્ષ જીવવા નહીં મળે. લ્યો, ભણતા જ કાલે. ઓ તુચ્છ પકા, તું વધુ જીવવા માટે તારી બુદ્ધિ વાપરે છે, કુબુદ્ધિ વાપરે છે. લ્યો, હવે અમે બુદ્ધિ વાપરી. હવે એમને વાંચતા નહીં આવડતું તો મારી બુદ્ધિ શું? તે કશો તો લો, હું વાંચી દઉં. લો શું લખ્યું છે ખબર છે? હા, શ્રી યમરાજ દેવ સાક્ષાત તમારી મૂર્તિ છે, તમારું નામ લખ્યું છે, તમારું મંદિર છે. મારી મૂર્તિ? પ્રભુ શું થયું? એટલે શું થાય છે? પ્રભુ યમરાજ હામા હામી આવ્યા તો શું થયું? તમે જ છો? અમે અમારી મૂર્તિ જોઈ, અમારું મંદિર જોઈ હરખથી રડી પડ્યા. પૃથ્વી લોકના મનુષ્યો એમનો જીવ લેવા છતાં અમને આટલું માન આપે છે. અમારી મૂર્તિ, અમારા મંદિરો રાખે છે. ધન્ય થઈ ગયો હું, ધન્ય થઈ ગયો. પ્રભુ
તમે આટલા બધા ઇમોશનલ ના થશો. અમે પૃથ્વીલોકવાળા કે એવું ના કે યમરાજને અમે દેવ ના માનીએ. એ અમારા માટે મુખ્ય દેવ છે. એ મૃત્યુ લેવી ના લેવી તમારા હાથમાં છે, એટલે અમે તમને બહુ માનીએ છીએ. યમદેવ પ્રભુ, આ તમારી જ છબી છે, તમારી જ મૂર્તિ છે, ને તમારું જ નામ લખ્યું. અમે ખુશ થયા. હા હા, તમે ખુશ થયા ને પ્રભુ? તો બસ આજથી નક્કી કે હવે અમારે કોઈ મરવાનું નહીં. અમે બધાને 100 વર્ષનું આયુષ્ય આપી દો. હા, મૃત્યુ લોક પર મૃત્યુ આપવું, જન્મ આપવો, કોનો જીવ લેવો એ અમારું કર્તવ્ય છે, અમારું કામ છે. હા, એનો તો અમને પગાર મળે છે. એટલે તમે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છો એમ ને? ઉપર તમને એક કામ આપ્યું છે એમ ભગવાને એમ? ઓકે ઓકે, કશો વાંધો નહીં. સારું, તો હવે તમે તમારા દર્શન કરી લો. હેડો. ચિત્રગુપ્ત, હું તો પજે લાગે પ્રભુ. હા, ચિત્રગુપ્ત, આ યાદી તો અમારે યમલોક સ્વર્ગલોક સુધી પહોંચાડવી જ જોઈએ. ચાલો અમારો ફોટો લો, એટલે અમે ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીશું. અચ્છા, આવો મારા ફોનમાં પાડી લો. તમારા આઈફોન છે ને? મારા આઈફોન છે, એરડ્રોપ થી આપી દઈશ. ઓકે ઓકે. આમને ભેગા લેવાના છે? ના, અમારો સિંગલ ફોટો છે. પ્રભુ થોડાક આમ આવો ને, તમે પોતે તમારી મૂર્તિ ઢાંકી દો છો. ઓકે. વાહ ભાઈ વાહ, વાહ પ્રભુ વાહ. યમદેવની મૂર્તિ સામે સાક્ષાત યમરાજ ઉભા છે. ફોટો લેવાનો મને અવસર મળ્યો. લા લો લો પ્રભુ, પ્રભુ આમનું એક પાડી દો. તમારા ચાલો. હા, આ બાજુ આવી જાઓ. હા, તમારા બંનેની જોડી છે ને, યમદેવ ભગવાન ને ચિત્રગુપ્ત દેવ ભગવાન. માથું તો પ્રભુ આમ રાખો ને, તમારું મૂર્તિ ઢંકાઈ જાય છે. અચ્છા અચ્છા, બરાબર. યસ યસ પ્રભુ. ઓકે. એ પ્રભુ એમ રહેજો હો, હું સેલ્ફી લઈ લો એટલે પેલું શું થાય, આપણે યાદગીરી રહે. તમે ઉપર બતાવજો ને કે આ તુછ પક્કો લઈ ગયો તો આ બધું બતાવી દઉં. હા પ્રભુ, સાચું કહેજો, મંદિરમાં આવીને કેવું લાગ્યું? આનંદ આનંદ, અનેરો આનંદ. પૃથ્વી લોક પર આવ્યાનો ફેરો અમારો સફળ થઈ ગયો. આમ એટલે એવું ના દુઃખ તો નહીં લાગે કે ભાઈ પકો હરામી મહિનો માટે નીચે લઈ ગયો પૃથ્વીલોકમાં, મજા ના કરાય? જરાય નહીં. અરે પ્રભુ, તો પછી હું આટલી બધી મજા કરાવું છું, સાક્ષાત ભગવાનના મંદિરના દર્શન કરાવું છું, તો મારા માટે એક નાનકડું કામ કરશો? શું કરશો ને? હા, બસ આ મંદિરમાં બહાર નીકળીને એટલે એક નાનકડું પાપ કરી નાખજે. કદાપી નહીં થાય. એ તો પ્રભુ, મારા જોડે બધા બહુ આઈડિયા આવી જશે, વિચાર આવી જશે, તો હું પાપ કરાઈને રહીશ, ચિંતા ના કરશો. પણ તમને મજા આવી ને બધા માતાજીના ભગવાનના દર્શન કરીને, અને એમાંય તેમ તમારી સાક્ષાત મૂર્તિ આવી, તમારું નામ લખેલું, તમારું મંદિર નાનકડું આવ્યું, એ જોઈને તમને કેવું લાગ્યું? આનંદ આનંદ, અતિ આનંદ થઈ ગયો ને આનંદ? એક મિનિટ પ્રભુ, આ માખી તમને હેરાન કરે છે નહીં ને? આ પૃથ્વીલોક પર ગંદકી બહુ કરે ને, માખી મચ્છર આ બધું બહુ થાય, ચિકનગુનિયા મેલેરિયા થાય. આ માખી તમને હેરાન કરે. પ્રભુ, મારે સેવા કરવી પડે, તમને માખી હેરાન કરે તો. હવે હું શું કહું છું કે આ મંદિર છે તમારું, તમે સાક્ષાત છો. ઓહો પ્રભુ, બુટ્ટી પડી થઈ, ચિંતા ના કરશો, હું તમારી સેવા કરી દઉં. પ્રભુ ચાલુમાં બુટ્ટી લગાવી દઉં. આ ગરમી પડે છે ને એટલે તમારે વાગરી જતું છે. હા, ડુપ્લિકેટ છે ને આપણે એટલી પેલું લગાવ્યું છે, શું કહેવાય, ખીચડી ચોખા પલા ચીકણું ચીકણું થાય લગાવ્યું છે. હા, આપણે કાં તમે સેરોટેપ લગાવી દો, સેરોટેપ કાં તો ફેવિકિક, હવે ઉખડશે જ નહીં, ચિંતા ના કરશો. પણ પ્રભુ, હવે આમ સાક્ષાત યમદેવની મૂર્તિ છે, તમે યમદેવ સાક્ષાત ઊભા છો. ના ના પ્રભુ, સાચું કહું, હું પોતે ધન્ય થઈ ગયો કે આ હા, તમને સારું લાગ્યું? પ્રભુ, પૃથ્વીલોકના માણસો જો વિચાર કરો, તમારી પણ મૂર્તિ. આહા, એ તમારી પણ એટલે અમે બધા દેવી દેવ. આ માખી પાછી પ્રભુ, હા તમે શું કરો, પ્રભુની સેવા કરો ને થોડીક. હા, આ પ્રભુ ખાલી યમદેવ નહીં, અમે તો 33 કરોડ દેવી દેવતાને માનીએ છીએ, બધા ભગવાનને માનીએ, પણ અમે સ્વાર્થી જ એવા. જે ભગવાન માતાજીને અમે વાત કહીને એક કામ કરી નાખે ને, એમને અમે વધારે પગે લાગીએ, બાધા રાખીએ. જે માતાજી ભગવાને કામ કર્યું એ અમારો પછી ઈષ્ટદેવ. હા, એને અમે વધારે માનીએ. હા, એટલે કોઈ શંકર ભગવાનને માને, કોઈ કૃષ્ણ ભગવાનને માને, કોઈ હનુમાનજીને માને, કોઈ મહાકાળી માને, કોઈ મેલડી માને, એવા જેનો જેવો ભાવ, જેવી શ્રદ્ધા. બાકી બધા ભગવાન તો એક જ છે. એટલે તમને પણ અમે માનીએ છીએ. તમારા મોટા મોટા મંદિર છે, ચિંતા ના કરજો. પણ અહીંયા આજ આવ્યા છો તો હું શું કહું છું કે ફોટા પાડી લીધા. હા, દેવી અમરાણીને વિડીયો કોલ કરીને બતાવો તો કેટલું સારું લાગશે એમ. નહીં તે 5 મિનિટ આ વ્યક્તિ આપણને આનંદ નહીં લેવા દે. યમરાણીને વિડીયો કોલ કરવાનું યાદ કરાવીને શા માટે અમારા આનંદમાં ભંગ પાડો છો? અરે આ પ્રભુ, મેં ભંગ પાડ્યો કે પોતાના ધર્મપત્નીના તમારું પોતાનું મંદિર બતાવવામાં તમને સંકોચ થાય છે? હું તો મારા બૈરાનો બધું વિડીયો કોલ કરીને બતાવું. તમને તમારી પત્ની વાલા નથી? છીએ પણ એ અત્યંત પ્રશ્નો પૂછપૂછ કરે છે. એ તો બહેરું જાત કહેવાય, બહેરું બધું પૂછપૂછ જ કરે. અમને નહીં પૂછતું,
પૃથ્વી લોક પર બહુ પૂછે યમરાજમાં તમારે શું છે ઓછી શાંતિ તમારે એટલી બધી કચ્છ નહીં અમારે તો હગેન ફાયદા બધું પૂછી પૂછી માથું ખાઈ જાય બૈરા હવે લગાવ વિડીયો કોલ લગાવ એમ દેવીને ઠીક છે લગાવો વિડીયો કોલ પ્રભુ મારામથી લગાવું કે તમારામથી લગાવું? હા એક કામ કરો મારામાંથી જ લગાવો નહીં તો પાછા પ્રશ્ન પૂછશે તમારો મોબાઈલ ક્યાં ગયો તમે કેમ ફોન ના ઉપાડ્યો મારામાંથી જ લગાવો કશો વાંધો નહીં. પ્રભુ પણ યંત્ર તો છે નહીં. શું હે મારું મોબાઈલ યંત્ર ક્યાં હાર્યું હાર્યું અહીં સમાજ જોડે છે મારું મોબાઈલ યંત્ર તુચ્છ પકા પાસે કેવી રીતે આવ્યું જોયું પ્રભુ એટલે જ કહું છું આ પૃથ્વીલોકના મનુષ્યને વિશ્વાસ ના કરાય. જોયું બઠે ચેવું ચોરી લીધું. ઓહ બરાબર ચોર સાબિત કરી નાખ્યો મને નહીં અલા ભાઈ તમે અહીંયા મૂક્યું તું ને ડબલું તે પડી ગયું તો મેં અમારા ખીચા મૂક્યું વાર આ પૃથ્વી લોક વાળા છે આઈફોન છે દુનિયાનું સૌથી મોંઘું યંત્ર આ મળ્યું હોય ને ના પાછું હાલે બધા ચોર હોય આ તો હું તમારો ઘરનો થઈ ગયો છું નજીકનો એટલે આલ્યું પાછું ને હું જ ચોરી લઉં ને તારે લે પકડો ચોર સાબિત કરી નાખ્યો મને ત્યાં સુધી તો જય હો દેવી યમરાણી નો જય હો શું આજે અમે સુંદર અતિ સુંદર લાગીએ છીએ હા 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 આજે અમે શેમ્પુ અને સાબુથી સ્નાન કર્યું છે અને અમારા કપડાં પણ ડ્રાય ક્લીન કરાવ્યા છે ઇંગ્લિશમાં ખબર પડશે ગુજરાતી કહો કે ધોળાયા છે હા ધોઈને સ્વચ્છ કર્યા છે અમારા વસ્ત્રો જય હો દેવી અમરાણીનો જય હો માતા તમે જુઓ પ્રભુ ચો ઉભા છે મેન વસ્તુ વાત કરતા જ નહીં હરખું બતાવો બતાવો ચા ઉભા છો આ જુઓ જુઓ આ જુઓ કોણ છે એટલે અમે પોતે છીએ અમારું મંદિર છે અમારી મૂર્તિ છે પૃથ્વી લોકના વ્યક્તિઓ અમારી પૂજા કરે છે થયા થયા દેવી ખુશ થયા એમને એમને મહાકાળી માના તો દર્શન કરો દેવી તમને બીજા પણ દેવી દેવતાના દર્શન કરાવવું હા હા એક મિનિટ હા ચાલુ રાખજો જુઓ આ પૃથ્વી લોકનું સુંદર મંદિર છે અને આ છે દેવીઓની દેવી મહાકાળી છો રાણી ખુશ થઈ ગયા એમને આવું બધું ઉપરનું મંદિર ને તો બતાવો બધું મસ્ત મસ્ત હા પાછળનો કેમેરો કરો પાછળનો હા બસ બરાબર સરસ સરસ ઓહ હા, હા, એ સિંહ છે આ વાનર એટલે તુચ્છ પકો છે પ્રભુ મંદિરમાં આવા શબ્દોનો ઉપયોગ કરવો એક પાપ છે દેવી તુચ્છ તુચ્છ કરે છે પછી પાપ થઈ ગયું કહેવાય કે ના થઈ ગયું કહેવાય તો પછી ક્ષમા હા દેવી ક્ષમા ક્ષમા હું તો માત્ર મજાક કરતો હતો જોયું એ બધું કરે મજાક તો પાપ ના જય કહેવાય હો દેવી જય હો દેવી. આહા, ચાલો તમને પછી કોલ કરીશ હા હા બધા જ ફોટા તમને મોકલાવી દઈશ મને કોલાબરેટ કરવાનું ભૂલતા નહીં હા જય હો દેવી આપનો જય હો દેવી અમરાણી જોડે કોઈ દી કોલોબ્રેશન તો કરતા નહીં પાછા હતા ખાલી મસ્કા મારો છો હા અમારા ગામની પેલી રૂપારી રૂપારી છોકરી જોડે કોલોબ્રેશન કરો છો જો પાછી બુટ્ટી પડી જાય એટલે એ પ્રભુ લાવ ને ગુંદર હરખો લગાવવો પડશે સારું થયું વિડીયો કોલમાં ના પડી જાય નકર દેવી જોઈ જાય કે હો બુટ્ટી પડી જાય છે તો નક્કી ડુપ્લિકેટ છે તો વારો નીકળે તમારો હા હવે પ્રભુ એ વાત છોડો હવે માતાજીના દર્શન કરીએ અને હવે આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરવા જઈએ હા બોલો મહાકાળી માતા કી જય આવો પ્રભુ દેવના દેવ મહાદેવ નીલકંઠ મહાદેવ બધા ખાના નીલકંઠ મહાદેવના દર્શન કરવા આવો મારા ગામના દાદા જય હો દાદા આવો પ્રભુ પ્રભુ આવો પગલા પાડો જોજો પ્રભુ આરામથી નીચે પગથિયું હોય આડેધર નહીં આવી જવાનું વાગી જશે એક તો કમર તો વાગી છે ખબર છે ને હા એ દવાખાને જવાનું છે આપણે જો પ્રભુ આ નીલકંઠ મહાદેવનું મંદિર એમનું આ સાનિધ્ય આવી ગયું વાહ 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 હો મોબાઈલ હેરાન કરે છે ચિત્રગુપ્ત આ તમારી પાસે રાખો પક્કાના ચાલો ને. તુચ્છ પકા પ્રભુ ફરી કહી દો આ છેલ્લી વાર કે તુચ્છ પકા એટલે તુચ્છ એટલે આવો ખોટો શબ્દ વાપરો છો ને મંદિરમાં એ પાપ કહેવાય તમે પછી વારે ઘડી તુચ્છ તુચ્છ બોલશો તો પછી પાપી ગણાશો બરાબર પછી જો હવે તમે બોલ્યા તો તમે પાપ કરી નાખ્યું કહેવાય ઠીક છે
હવે પછી બોલું તો ને, હા હવે હું તને તુચ્છ પકો નહીં કહું. બોલ્યા તો ખરા. એટલે તો ઉદાહરણ આપ્યું, પણ તને મંદિરની બહાર તો તુચ્છ પકો કહી શકું ને. મંદિરની બહાર તમે ગમે તે ગારો બોલો, વાંધો નહીં, એ પાપમાં આપણે ગણી લઈશું, પણ અંદર બોલશો તો થઈ જશે પાપ. ઠીક છે, તો તને કહીશ પ્રિય પકો. હા એ મસ્ત, પ્રિય પકો, વાહ. જેવો રાજી થઈ ગયો જોયો પ્રભુ. હા, તો તું પ્રિય, તું પ્રિય. ના ના બોલવા જતા હતા ઓલું તું છ. ના ના ના, તું પ્રિય પકા. હા લાવો સાચું છું. આભાર. આભાર બાભાર કઈ નહીં, મહિનો પૂરો થાય પછી આ ડબલું મને આપવું પડશે. મહિનો પૂરો થયા બાદ તો તને અમે પોતે ઉઠાવી લઈ જઈશું. એકવાર ઉઠાવે તો જોયું ને શું પરિણામ આવે છે. બીજી વાર નામ ના ઉઠાવવાનું, નકર આપે કાં પૃથ્વીલોક મને પાતાલોકમાં લઈ જઈશ. વાત સાચી હો પ્રભુ, ખરેખર તમે તો લાયા પણ મને લાયા, અને ચી જગ્યાએ લાયા. ચિંતા ના કરશો, ડરના મના હે. ડર કે આગે જીત હે. હા હવે ખબર પડી કે આ મોબાઈલમાં તમે બધું જોવો છો ને એટલે શીખો છો આ બધી ભાષાઓ, આ બધી ખબર પડતી થઈ જાય. ભગવાન તમે પૃથ્વીલોક ઉપર આવીને હવે મને લાગે છે અમને બૂચ મારે એવા થઈ ગયા ખરા. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધું જ મચડું છું. અરે યુટ્યુબ પર ગુજ્જુ કોમેડી ધમાલ એ ચેનલમાં તો જે કોમેડી વિડીયો આવે છે હસી હસીને પેટ દુખી જાય. એ ચેનલ મેં સબસ્ક્રાઇબ કરી છે, લાઈક કરી છે અને બધાને શેર એ કરું છું. અચ્છા, તો તમને સબસ્ક્રાઇબ ને શેર ને બધી ખબર પડી જાય એમ? તો પ્રભુ તમને ખબર છે ગુજ્જુ કોમેડી ધમાલ એ મારી પોતાની ચેનલ છે કોમેડી. ઓય એ છે ને વારે ઘડીએ હું મોકલ કરું છું એટલે ઉપર આવે અને તમે સબસ્ક્રાઇબ કરી લીધી. પણ મજા આવે છે, મજા મજા. આ બધાને મજા આવશે એટલે તે સબસ્ક્રાઇબ કરો છો, વિડીયો શેર કરો, મજા આવશે ને. હા પકાની ધમાલ, યમરાજની બબાલ. આવો તમને બબલ કરો, આવો આવો આવો. પાપ કરવું તો પડશે. પણ પ્રભુ એક મિનિટ, હવે જો હવે પાદુકા કાઢવી પડશે. મંદિર આવી ગયું બરાબર, મંદિર આવી ગયું, પાદુકા કાઢી નાખો પનોતી બરાબર ને. હવે આ મહાદેવનું શું કહેવાય જ્યોતિર્લિંગ શિવલિંગ છે, તો તમે દર્શન સાથે પેલું જળ ચડાવશો? નહીં, બસ હું શિવલિંગના દર્શન કરીશ, ધન્ય થઈ જઈશ. એવું છે એમ ને? હા તો ખાલી દર્શન કરીને પછી બહાર આવીએ બરાબર ને, પછી પાપ કરીએ. આવો એટલે બહાર આવીએ ને પછી પેલું તમને કમરમાં દુખે છે ને એટલે બીજા મંદિરના દર્શન કરાવો. નીલકંઠ મહાદેવના દર્શન કરીએ, પછી હનુમાન દાદાના, પછી બહુચરમાના, પછી બાપા સીતારામ છે એમને બધાને દર્શન કરી પછી દવાખાને જઈએ. હા હા આવો આવો પ્રભુ, આવો આવો પ્રભુ, આવો આવો. હા હા છે ને શ્રી નીલકંઠ મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ શિવ શંભુ ભોળાનાથ. ખરેખર અહીં તો હિમાલય જેવી ઠંડક આવે છે. આવે છે ને તે ભગવાન અમે છે ને ભગવાનના મંદિરમાં તે એસી મુકાયા છે. વાહ વાહ વાહ, શ્રદ્ધા, અપાર શ્રદ્ધા. હે, આ ચિત્રો કયા છે? અરે પ્રભુ આ મહાદેવનું ચિત્ર છે મોટું દઈને, અને એમાં પાર્વતી મૈયા અને ગણપતિ મહારાજ અને કાર્તિકેય ભગવાન એમના જોડે બેઠા છે. હા અને ઉપર છે ને એ પૃથ્વીલોકના જે મહાદેવના 12 મોટા જ્યોતિર્લિંગ છે ને, હા એના ચિત્રો છે. હા જો સોમનાથથી શ્રી સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, કેદારનાથ મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, નાગેશ્વરી મહાદેવ, પછી વૈજનાથ મહાદેવ છે, વિશ્વેશ્વરી મહાદેવ, મહાકાલેશ્વરી મહાદેવ, ભીમનાથ મહાદેવ, શ્રી રામેશ્વર મહાદેવ, શ્રી ધૃષ્ણેશ્વર મહાદેવ અને શ્રી ત્રંબકેશ્વરી મહાદેવ. વાહ વાહ, 12 જ્યોતિર્લિંગના દર્શન આપણે સાક્ષાત થઈ ગયા. આ ભારત દેશના ખૂણે ખૂણે જ્યોતિર્લિંગ છે પણ આ ચિત્રો દ્વારા એક સાથે બતાવ્યા છે. ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. થઈ ગયા ને ધન્ય? હા ને, તો પછી પ્રભુ હવે હું દર્શન કરી લઉં. હા હા. અરે તું એટલે કે પ્રિય પકા? હે પ્રિય, તું પ્રિય પકા? હા. આ તું શું કરે છે? કઈ નહીં, આ નંદી મહારાજ છે, એમની મૂર્તિ છે અને એના સિંગમાંથી એમ આંગળી મૂકીને દાદાના દર્શન કરવાના, નીલકંઠ દાદાના. એ અમારો પૃથ્વી લોકો પર આવા ભાવ રાખે, અલગ અલગ પ્રકારની સિસ્ટમ. નતા પેલા મંદિરમાં દંડપ કરતા હતા. હા એવું. આવો તમારે કરવું તો કરો. હે કર્યા એટલે આવી ગયું. અમે અમારી શ્રદ્ધાથી દર્શન કરીશું. તો જો સામે જ્યોતિર્લિંગ છે, હા શિવલિંગ ભગવાનનું, આ સામે પાર્વતી મૈયા છે. જય હો મહાદેવ, જય હો. આ શું થયું?
અરે પ્રભુ, પૃથ્વીલોકના મંદિરમાં દર્શન કરવા આવ્યા છો. મહાદેવ પણ કહેશે, અરે દેવ યમરાજ તમે દર્શન કરવા આવો છો પણ ઘંટ તો વગાડો, મને જગાડો તો ખરા. હા એટલે પહેલા પ્રભુ ભગવાનનું નામ લઈને પેલું અંદરનું છે ને પેલું લબડે છે ને એના માડીને ઘંટ વગાડો. ક્ષમા 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 પ્રભુ. એ પ્રભુ ડાબા હાથે નહીં, જમણા હાથે. ફરી વાર ક્ષમા ક્ષમા પ્રભુ. 3 વાર. હા વાહ પ્રભુ વાહ. જય હો હવે દર્શન કરવા જાઓ. ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો. ના ના પ્રભુ જાઓ તમે દર્શન કરો. અરે મહાદેવ શિવ પ્રભુ બોલો ઘંટ વગાડજો. મહાદેવ શિવ શંભો ભોળાનાથ, મહાદેવ શિવ શંભો ભોળાનાથ. પકા પકા બહુ આનંદ આવ્યો. આનંદ આવી ગયો. હા પ્રભુ હવે હું દર્શન કરી આવું. પણ હું શું કહું છું, મારી હાઈટ નાની છે ને, મારે પણ ઘંટ વગાડવો છે તો સહાય કરો ને, ઊંચો કરો ને એટલે હું ઘંટ વગાડી શકું. નહીં, તું કૂદકો મારી લેજે. તે મને ઘણા પગથિયા કૂદાવ્યા છે ને, ચા તું પણ કૂદકો માર. બુદ્ધિ વાપરી પણ મેર આવ્યો નહીં. હા મારા હો ભાગ્ય કહેવાય કે ભગવાન મને ઊંચો કરે અને આમ ઘંટ વાગ્યો હોત ને તો મજા આવી જાય. કંઈક તો આઈડિયા મારું જ તે, કંઈક તો નાટક કરો. અરે પ્રભુ હાઈટ નાની છે ને. અરે નહીં પ્રભુ, સેટિંગ થતું નહીં, આવું શું કરો છો? અરે ભગવાન કોક સદા સહાય કરો ને ભગવાન. થોભી જાઓ ચિત્રગુપ્ત, મેં સહાય કરો. એ નહીં તમે સહાય, તમે મને ઊંચો કરો ને. મને કમરમાં જરા તકલીફ છે, ભૂલી ગયા. હા હા તમારે દવાખાને જવાનું છે. હારું મોટા નાના પ્રભુ તમે આવો. પ્રભુ આનંદ આનંદ આનંદ. હું દેવનો ભક્ત છું. થોડુંક બહુ નહીં થોડોક જ ઊંચો કરજો. ઓહો ભાગ્ય મારા. અરે પ્રભુ તમને ઊંચો કરો છો. હું કહું તને તું કાંઈ વજન બહુ છે તારું. ને આ પૃથ્વી લોકનું પાપી લોકનું ખાવું ને એટલે વજન જલ્દી વધી જાય છે. હું દર્શન કરતા હોઉં. ઓહો માં ભગવતી જગતજનની ઉમામાં પાર્વતીમાં જય હો તમારી. હે દેવના દેવ મહાદેવ નીલકંઠ દાદા જય હો તમારી. ભગવાન હું મનુષ્ય થઈને ખોટું કરી રહ્યો છું, ભગવાનને હેરાન કરું છું, પણ હું સ્વાર્થી છું. મારે દીર્ઘ આયુષ જોઈએ છે એટલે ભગવાન આ બધું કરું છું. મને માફ કરજો અને શક્ય હોય તો મને મદદ કરજો કે યમરાજથી કંઈક નાનકડું પાપ કરાવી દઉં તો મને 100 વર્ષનું નવું આયુષ મળે. હા મને માફ કરજો ભગવાન, પણ કંઈક તો કરવું પડશે. બૈરા છોકરા હજુ નાના છે. હા બૈરું તો મોટું છે પણ છોકરા હજુ નાના છે ભગવાન, એમ પહેલાં બાકી છે. હું એટલે ટીમાં હું આ બધું પાપ કરું છું. ભગવાન જય હો. જો હું આ કાર્યમાં સક્સેસ થઈશ ને તો હું છે ને તમને હવા મહિનો દૂધ ચડાવીશ અને પાણી ચડાવીશ. દર્શન કરી લીધા. ચાલો તો હવે આપણે હા હવે આપણે હનુમાન દાદાના દર્શન કરીએ. આવો પ્રભુ આવો. હાચવજો, પગથિયું હાચવજો, કમર તો ભાગી છે, બીજું ભાગી નાખશો. બસ આવો. પકા આ બધું શું છે? અમે પૃથ્વીલોક વાળા છે ને જે રીતે ભગવાનને માનીએ છીએ, સમજીએ છીએ ને એનો આ બધો લેખ લખ્યો છે. હા દેશને ચલાવવા માટે શું હોય છે, એક વડાપ્રધાન હોય ને, ઘરમાં એક મુખ્ય માનવ હોય ને, તમે કેવા યમલોકના રાજા એટલે યમદેવ ભગવાન, તમે શું થયા વડાપ્રધાન થયા યમલોકના. તો એક કામ કરો, પાછળ ઓટલો છે, રિવર્સમાં આવો પ્રભુ. પાછી આવો ગાડી આવો. અરે પ્રભુ તમે પેલી બાજુ જાઓ ને યાર. પ્રભુ આ બાજુ આવો. થોડીક વ્યવસ્થિત બસ બે જાઓ. હવે સારું લાગી ને? બસ 2 ઘડી આંખ બંધ કરીને 2 ઘડી આનંદ કરો. થાક ઉતારી લો પછી આપણે આગળ દર્શન કરીએ. પ્રિય પકા આ કૂતરાઓ અમને જોઈને ભસતા કેમ નથી? એ પ્રભુ આ કૂતરાઓ ડાયા છે. અમારા પૃથ્વીલોક ઉપર 2 પ્રકારના કૂતરા હોય, એક હડકવા વાળા એટલે કઈડી જ લે, અને એક ભસે અને એ માયલા નથી. હા હવે યાદ આવ્યું, આ અમારા ગામના 2 રૂપિયા વાળા ભાઈઓ છે ને એમના ઘરના જ કૂતરા છે એટલે એમને આ તમારો ગેટઅપ જોયેલો હોય, આ વસ્ત્રો, એટલે એમને કઈ નવાઈ ના લાગે એમ. આ તો પેલા ગામના પેલા અજયના કૂતરા હોય ને એમને નવાઈ લાગે એટલે એ પાછા દોડે અને એ બસકું ભલે અહીંયા બસકું ભરે પ્રભુ, અહીંયા આમ